हाय फ्रेंड्स, बधाने जय माताजी। अने अमे रेकॉर्डिंग करवा जीए छे रामेश्वरी स्टूडियो पानवड। तो हाल में मैं फिलहाल तो अपने जोहार बक्स जे कि अपने घनुभाई राठवाना ढाबो कहते हैं ने, जोहार बक्स कहते बधु आवी जाए ते अपने जोहार बक्स में से अने अहीं थोड़ो कंईक नास्तो पाणी करी लीए एम करीने अहीं ऊभा रह्या। पछी हाँ अहींयाथी अमे जीए छे आव पानवड अपने रामेश्वरी स्टूडियो में ने आ छे अपना घनश्यामभाई राठवा। अने विडियो तमने सरस लागे तो लाइक कमेंट शेर करजो ने घनश्याम राठवा व्लॉग चैनल ने आगळ वधाडो अने आवनारा विडियोनो नोटिफिकेशन तमारा सुधी पुगे। तो बस आ अपनी जोहार बक्स छे अंदर तो फ्रेंड्स आज अपने जोहार बक्सनी कंईक अलग ज बात है। तो તમે જોઈ શકો છો આ એનો નજારો અને તમે પણ આવી શકો છો ડુંગર ગામ જે કે આપણે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ નવા તાલુકો फ्रेंड्स बाय। नेक्स्ट अपने कॉमिंग सॉन्ग सांभळवा रेडी। महेश भाई, हाँ जोहार बुक्स बनावा ए विचार कई रीते से? घनश्यामभाई एमां एवुं छे के जे आपणा घनुभाई खरा ने ए आदिवासी कल्चर विषे वधारे एमने नॉलेज छे अने ए आपणा जे नेतागिरीथी मांडीने जे आपणा जे गामना बुजुर्ग लोको खरा के नहीं एमने जोड़े एमने बेसवानुं उठवानुं वधारे बराबर। एवी ज रीते आज कल्चर विषे कि आपणी संस्कृति विषे शुं सौभाग्य वस्तु छे ए विचार करी मतलब केटलुं सरस बनाई छे ने आ बधुं आपणे विचार करीए तो अलग 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 के कई रीते बनाई बधुं आनी जे के बात ज अलग ज छे मित्रों। तो शुं तमने जोईने मजा आवशे? तो बनाई कई रीते से આપણે મહેશભાઈએ વાત કરીને આપણે ઘનુભાઈ રાઠવા આજે બનાવેલું છે હો કઈ રીતે સોસ કરીને કેવી રીતે બનાવી છે તમે વિડીયોમાં જોઈ શકો છો। એનું અનખીત કંઈક અલગ છે। તો ફ્રેન્ડ્સ આપણે હવે રેકોર્ડિંગ માટે જઈએ છીએ અને અહીંયા આપણે ચા પાણી કરી લીધું છે, નાસ્તો પણ લઈ લીધું છે। તો ચાલો વિડીયોમાં બને રહીએ અને આગળનું સીન તમને બતાવશે રેકોર્ડિંગનું કોમ્બિનેશન બધું સ્ટુડિયો વગેરે બધું। ચલો બાય। હાય દોસ્તો, અમે રામેશ્વરી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ઉગી ગયા છે અને હવે રેકોર્ડિંગ ચાલુ કરીએ છીએ। તો મહેશ નરગાંવ આપણી જોડે છે પણ અંદર જેલા છે આપણે આવીને મુલાકાત કરશે। हाय फ्रेंड्स, અમે પહોંચી ગયા છે શ્રી રામેશ્વરી સ્ટુડિયો પાનવડ। તો અમે થોડી વાર પછી રેકોર્ડિંગ ચાલુ કરવાના છે। તો બસ આ વિજયભાઈને મળ્યા। હાય ફ્રેન્ડ, મ્યુઝિક ડાયરેક્ટર આ છે આપણો સ્ટુડિયો। તો બસ અમે થોડી વાર પછી અમને રેકોર્ડિંગ ચાલુ કરવાના જ છે। તો એ તમને આગળ કોમ્બિનેશન સાંભળવા મળશે। બાય ત્યાં સુધી। દોસ્તો એક ખાસ વાત આપણે જાણવાની છે કે સ્ટુડિયોની જગ્યા ફેરવવાની છે અને એટલે કોઈ બી આવે તો અહીંયા સામે જ છે સ્ટુડિયો, ખાલી જગ્યા બદલેલી છે અને થોડું નવું અપડેટ આવવાનું છે, વેઇટિંગ કરો અને બહુ મજા આવશે। અને ચેનલને થોડું સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક બાઈક બધું કરી નાખજો। નવા બ્લોગ આવશે, મજા આવશે જોવાની।
તો ફાઇનલી જ ફ્રેન્ડ્સ અમારું રેકોર્ડિંગ થઈ ગયું છે અને બે સિંગર અમારા મહેશ નાંદગાવ અને મુસર પોતે ઘનશ્યામ રાઠવાને જોરદાર સોંગ રેકોર્ડિંગ થઈ છે. આપણે નવરાત્રી એટલે બધું વચમાં એમ ટીમલીઓ સાંભળવા મળશે. જોરદાર રેકોર્ડિંગ થઈ ગયું છે ને મિક્સિંગ વિજય રાઠવા કરશે ને સંગીતકાર મેર રાઠવા રામેશ્વરી રેકોર્ડિંગ સ્ટુડિયો ને જોરદાર રેકોર્ડિંગ થયેલું છે અને ટૂંક સમયમાં મિક્સિંગ થઈને આવશે. તો દોસ્તો તો ફ્રેન્ડ રેકોર્ડિંગ થઈ ગયું છે અમારું બે સિંગર મહેશ નરગાવ અને હું છું પોતે ઘનશ્યામ રાઠવા અને એવા સંગીતકાર મયુર રાઠવા, એમાં મિક્સિંગ કરશે વિજય રાઠવા 4. તો દોસ્તો જોરદાર સોંગ રેકોર્ડિંગ થયેલું છે. નવરાત્રી એટલે નવરાત્રીનું વિચારેલું છે ને જોરદાર ટીમલી સાંભળવા મળશે. સોંગમાં ટૂંક સમયમાં લઈને આવી રહ્યા છે આ સોંગને. તો દોસ્તો ખૂબ જ આગળ વધારજો. હા તો ફ્રેન્ડ્સ આપણે રેકોર્ડિંગ થઈ ગયું છે જોરદાર રામેશ્વરી રેકોર્ડિંગ સ્ટુડિયો પાનવડ અને આપણા મ્યુઝિક ડાયરેક્ટર છે વિજયભાઈ રાઠવા, એમાં સંગીત આપ્યું છે આપણા મયુરભાઈ રાઠવા અને સિંગર છે હું પોતે મહેશ નરગાવા અને ઘનશ્યામભાઈ રાઠવા. ડબલ સિંગરમાં એક જોરદાર ધમાકેદાર ટીમલી અને માતાજીના ગરબા સંગાતે મિક્સિંગ થશે આપણે રામેશ્વરી સ્ટુડિયો પાનવડ મ્યુઝિક ફરીથી એવા આપણે. હા તો ફ્રેન્ડ્સ આપણે ફાઇનલી રેકોર્ડિંગ થઈ ગયું છે શ્રી રામેશ્વરી રેકોર્ડિંગ સ્ટુડિયો પાનવડ અને મ્યુઝિક આપ્યા છે એવા આપણા મયુરભાઈ રાઠવા અને મિક્સિંગ કરશે આપણા વિજયભાઈ રાઠવા જાપ અને સિંગર છે અમે હું મહેશ નરગાવ અને આપણા ઘનશ્યામભાઈ રાઠવા. ડબલ સિંગરમાં મારું જોરદાર ધમાકેદાર આલ્બમ સોંગ લઈને આવી રહ્યા છે અમે. તમને સાંભળવા મળશે ટૂંક સમયમાં ઘનશ્યામ રાઠવા ઓફિશિયલ ચેનલ પર. તો તમે જોવાનું ભૂલતા નહીં ભાઈ. જેમ કે તમે દરેક સોંગમાં અમને સપોર્ટ આપો છો, નોન સ્ટોપ ટીમલી ગમે તેવી ટીમલીને તમે ખૂબ જ પ્રેમ સપોર્ટ આપો છો, એવી જ રીતે આ ટીમલીને પણ વધાવી લેજો. તો ફ્રેન્ડ્સ આ સોંગની બે લાઈનની ઝલક થઈ જાય ચાલુ કરો. તો